હમણાં એક મારા મિત્ર કહેતા કે ગમે એની તિજોરી જોઈ અને મને ખબર પડી જાય કે એમના લગ્ન જીવનને કેટલા વર્ષ થયા. મેં કીધું વળી એમાં કેમ ખબર પડે? મને કે લગ્ન નવા હોય ને તમે તિજોરી ખોલો એટલે એટલી સ્મૂથ હોય ને આમ કરો ખબર ન પડે એમ ખુલી જાય. અને અંદરથી જે સ્પ્રેની સુગંધ આવે, અલગ અલગ પ્રકારના આમ સેન્ટ પીડ્યા હોય, અલગ અલગ પ્રકારના રૂમાલ ને નવા કપડાં હોય, અને આમ તમે જુઓ એટલે જમાવટ હોય. મેં અને કે જો 10-15 વર્ષ થઈ ગયા હોય લગ્નના તો પછી તમે આમ ખોલો એટલે કિંક બે આંચકા મારો ત્યારે ખુલે. અંદર ક્યાંક મૂવ પીડ્યું હોય, ક્યાંક બધી જૂના કપડાં પહેર્યા હોય, એકાદો પાટો પીડ્યો હોય, અને 20 વર્ષ થઈ ગયા હોય ને તો એ 3 આંચકા કટ મારો ને તારે તો માણ કાળા કરતી તિજોરી ખુલે. ખોલતા હોય તો કપડા ગાભા ભેગા હેઠા આવે કે અંદર બામની શીશી ને આયોડિક્સની શીશી, બીપીની દવા, ડાયાબિટીસની દવા, 1-2 પાટા પડ્યા હોય. આ લગ્ન જીવન એમાં સ્પ્રે બ્રે તો ક્યાંય દેખાય જ નહીં. એમાં તો બધા ફુવારા દુખાવાના ઘૂંટણના 1-2 મોજા પડ્યા હોય. લગ્ન જીવનની આ મજા છે. એની સ્માઇલ ઉપરથી પણ ખબર પડી જાય. આ તો લોકો અવલોકન કરતા હોય એટલે ખબર પડે. આ એક મિત્રએ વાત કરી હતી, મેં તમારી સામે શેર કરી. આભાર, ધન્યવાદ.